પોંજી સ્કીમ ચલાવનાર ભાજપ કાર્યકર્તા ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ પોલીસ પકડથી દૂર છે। પોલીસે પણ કરોડોના કૌભાંડ બદલ તેમના નિવાસ સ્થાનથી લઈને વિવિધ જિલ્લામાં તપાસ શરૂ કરી। સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર સહિત રાજસ્થાનમાં પણ દરોડા પડાયા। આ સમગ્ર મામલે પોલીસે અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી। એક ડબલ જેવી પોન્ઝી સ્કીમ આપનાર અને રોકાણના નામે લોકો સાથે 6000 કરોડની છેતરપિંડી આચરનાર મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ ભૂગર્ભમાં છે। વળતરના નામે લોકોને બાટલીમાં ઉતારનાર મહાઠગે એક બે નહીં પરંતુ 6000 કરોડની છેતરપિંડી કરી હતી। રોકાણકારો પાસે રોકાણ કરાવી સારા વળતરના નામે કરોડોની છેતરપિંડી આચરી હતી। નોંધનીય છે કે આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે। તો બીજી તરફ ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ પોન્ઝી સ્કીમ ચલાવતા માફિયાઓ વિરુદ્ધ મોટા પાયે કાર્યવાહી શરૂ કરી છે। ઉલ્લેખનીય છે કે 18% ઊંચા વળતરની સાથે ગોવા ટ્રીપની લાલચ આપી અનેક રોકાણકારોને ઠગનારા બીઝેડ ગ્રુપના મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઠગી સ્કીમનો સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો હતો। સીઆઈડી ક્રાઇમની તપાસમાં સામે આવ્યું હતું કે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હજારો રોકાણકારોને રાતા પાણીએ રડાવીને ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ વિદેશ ફરાર થવાની ફિરાકમાં છે। મહાઠગ ભૂપેન્દ્રની કૌભાંડી સ્કીમ પર નજર કરવામાં આવે તો 5 લાખ રોકાણ પર 32 ઇંચનું ટીવી અથવા મોબાઈલ ફ્રી આપતો, 10 લાખના રોકાણ પર ગોવાની ટ્રીપ સાથે જ ફિક્સ એફડીના ઓન પેપર 7% જ્યારે મૌખિક રીતે 18% સુધી આપવાનો દાવો કરવામાં આવતો હતો। મહિને 3% કે તેથી વધુ રિટર્નની લાલચ આપી લોકો પાસેથી પૈસા પડાવતો હતો, જેના માટે એજન્ટોને 5 થી 25% રકમ પણ આપવામાં આવતી હતી। મહાઠગ ભૂપેન્દ્ર શિક્ષકો અને નિવૃત્ત કર્મચારીઓને વધુ નાણાં ઇન્વેસ્ટ કરવા એજન્ટોને દબાણ કરતો। રણાસર, તલોદ, સાબરકાંઠામાં મુખ્ય ઓફિસ જ્યારે રાજસ્થાન, વડોદરા, ગાંધીનગર અને મહેસાણામાં સ્થાપિત નાની નાની ઓફિસોથી ભૂપેન્દ્ર સામાન્ય નાગરિકોને છેતરતો હતો। તો બીજી તરફ વિપક્ષે આ સમગ્ર મામલે રાજ્યની ભૂપેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે। સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીના સંત્રી અને મંત્રીઓના આશીર્વાદ વિના આ ગુજરાતના નાગરિકોને લૂંટવાનો જે કારોબાર ચાલ્યો એમના આશીર્વાદ વિના શક્ય બને નહીં। ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે 6000 કરોડ કરતાં પણ આંકડો ઊંચો જશે, પણ સરકાર પ્રમાણિકતાથી અને સાચા અર્થમાં એકાદ પૂરતું, આમ તો કાંડને કૌભાંડ એ ભાજપા સરકારની ઓળખ છે, પણ તેમ છતાં એકાદા કાંડમાં આ બીજેડ સોલ્યુશન વાળામાં પણ દાખલારૂપ રીતે કાર્યવાહી કરવામાં આવે। વર્ષ 2021થી મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઓફિસ ખોલીને રોકાણ મેળવવા માટે રોકાણની સામે 3 વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપતો હતો। તો બીજી તરફ બીઝેડ ગ્રુપના કરોડો રૂપિયાના કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઇમને સફળતા મેળવી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ કરી તમામને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી મુખ્ય સૂત્રધાર મયુર દરજીના 30 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય લોકોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે। જોવા જઈએ તો હાલ ગુજરાત પોલીસ, સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ સહિત અનેક તપાસ એજન્સીઓ મહાઠગને ઝડપી પાડવા યથાવત જોવા મળે છે। બ્યુરો રિપોર્ટ, GSTV।